ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. ગોપીઓની વચ્ચે ખૂબ ચર્ચા થયા કરે છે, પણ ચર્ચાનો વિષય એક લાલો છે, બાળકૃષ્ણ છે. બીજા કોઈની વાત ગોપીઓના હોઠ ઉપર હોતી નથી. ગોપીઓ વાત કરતાં કરતાં પણ લાલો ત્યાં છે તેવું અનુભવે છે. શ્રી કૃષ્ણના જેઓએ દર્શન કર્યા છે તેઓને તેની આંખનું ફળ પ્રાપ્ત થયું છે, અને એ કારણે એના નેત્રો શ્રી કૃષ્ણના દર્શન સિવાય કશું જોતા જ નથી. એક સખીએ કહ્યું, અરે સખી, કનૈયો વાંસળી વગાડે છે તે તું સાંભળ. તને ખબર છે એ વાંસળી નથી, એ કૃષ્ણની પટરાણી છે. અલી સખી, તને શું કહું? મેં સાંભળ્યું છે કે જ્યારે જમવા બેસે છે ત્યારે પણ વાંસળી કેળમાં ખોસીને રાખે છે. રાતે શ્રી કૃષ્ણ સૂવે છે ત્યારે પણ પથારીમાં વાંસળીને સાથે રાખીને સૂવે છે. એટલે આ વાંસળી પ્રભુની પટરાણી છે. રાણી જેમ ગાદી પર બેસે તેમ વાંસળીને મહારાણી હાથરૂપી ગાદી ઉપર બિરાજે છે. પ્રભુનો અધર ઓષ્ઠ એ વાંસળીનો તકિયો છે. હાથ એ ગાદી છે, આંખો તે દાસીઓ છે, પાંપણો તે પંખો છે, નાકની વાળી તે છત્ર છે. આ વાંસળી પરમાત્મા સાથે પરણી છે, તેથી તેને નિત્ય સંયોગ પ્રાપ્ત થયો છે. વાંસળીને નિત્ય સંયોગનું સુખ પ્રાપ્ત થયું છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે, ગોપ્યઃ કિમાચરદયમ કુશલમ સ્મ વેણુ દામોદરાધર સુધામપી ગોપિકા નામ ભુંક્તે સ્વયં યદ વશિષ્ઠ રસમ રુદીનો ઋષયત્વે ચશ્રો મમુચુસ્તસો યશાર્યાહ. અલી ગોપીઓ, આ વેણુ પુરુષ જાતિનો હોવા છતાં તેને પૂર્વજન્મમાં ન જાણે કેવા કેવા સાધન ભજન કર્યા છે કે અમો ગોપીઓની પોતાની સંપત્તિ દામોદરની અધર સુધા રસ તે પોતે એવી રીતે પી રહ્યો છે જાણે આપણા લોકો માટે થોડો પણ રસ બચશે નહીં. આ વેણુને પોતાના રસથી સિંચવાવાળી રેષાઓ કમળ જેમ રોમાંચિત થઈ રહી છે, અને પોતાના વંશમાં ભગવત પ્રેમી સંતાનને જોઈને શ્રેષ્ઠ પુરુષો સમાન વૃક્ષો પણ તેની સાથે પોતાનો સંબંધ જોડી બેઠા છે. પરિણામે એની આંખોમાંથી આનંદના અશ્રુ પડે છે. વર્ણન તો જુઓ. કહે છે, આ વાંસળીઓ ન જાણે પૂર્વજન્મમાં એવી રીતે શું તપસ્યા કરી બેઠી છે કે આ વેણુ અતિ ભાગ્યશાળી છે. શ્રી કૃષ્ણના અધરામૃતનું તે નિત્ય પાન કરે છે. એક ગોપીએ વાંસળીને પૂછ્યું, અરે સખી, તે એવું શું પુણ્ય કર્યું છે કે ભગવાને તને અપનાવી છે? વાંસળી કહે છે, મેં બહુ તપશ્ચર્યા કરી છે. ભગવાન તમને ખૂબ સંપત્તિ આપે તો પણ સુખ ભોગવવું નહીં. જે બહુ સુખ ભોગવે છે તેના તન મન બંને બગડે છે. થોડું દુઃખ પણ હંમેશા ભોગવતા રહેવું. મારું હૈયું પોલું છે, હું પેટમાં કાંઈ રાખતી નથી. વાંસળી પેટમાં કાંઈ ના રાખે, તેથી તે ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય બની છે. આથી ઉલટું આપણે લોકો તો વેર ઝેર પેટમાં સંઘરી રાખીએ છીએ. જે વાંસળી જેવા બને છે તે ભગવાનને બને છે. મારામાં એક નહીં, બે નહીં, ઘણા ગુણો છે. મેં ઘણું સહન કર્યું છે. મારા ઉપર 6 ઋતુઓના માર પડ્યા છે. લોકોએ મને કોતરી છે, મને 7 કાણા બેસાડ્યા છે, પણ હું બોલી નથી. વાંસળી બહુ ગમ ખાય છે, તેથી તે ભગવાનને બહુ ગમે છે. જે સહન કરે છે તે પ્રભુને ગમે છે. વાંસળીએ ખૂબ સહન કર્યું છે, એટલે તે ભગવાનની સન્મુખ છે. સમજીને દુઃખ સહન કરે તેનો પાપ બળે છે. ગમે તેટલા દુઃખના પ્રસંગો આવે તો પણ ધીરજ ગુમાવવાની નથી. કમ ખાય એનું શરીર નિરોગી રહે, અને ગમ ખાય તેનું મન નિરોગી રહે છે. વાંસળી કહે છે કે હું મારી મેળે મારી ઈચ્છાથી બોલતી નથી, પણ ધણીને જે બોલાવવું હોય તે જ બોલું છું. મારા માલિકની ઈચ્છા હોય તેવો સુર કાઢું છું. તમે પણ તમારી ઈચ્છાથી બોલશો નહીં. વાંસળીની માફક ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બોલો. બોલતા પહેલાં માલિકનું સ્મરણ કરો.
પરમાત્માની પ્રેરણા અનુસાર બોલવાનું રાખીએ, કોઈની નિંદા કરવા માટે જીભનો ઉપયોગ ન કરીએ. ગપ્પા મારવા એ પણ વિવેક નથી. પોતાનું સત્યાનાશ વાળે એવી આ બધી જ પ્રવૃત્તિથી દૂર રહ્યો. આપણા સર્વના ધણી છે શ્રી કૃષ્ણ. મારા ધણીની આજ્ઞા વિના હું બોલતી નથી એવું વાંસળું કહે છે. હું મધુર બોલું છું, તેથી હું બોલું છું ત્યારે સાંભળનારો ડોલે છે. નાગ ડોલે છે અને કસ્તુરી મૃગ પણ ડોલે છે. વિષધર નાગ એ દુર્જનનું સ્વરૂપ છે. નાગ દુર્જન, કસ્તુરી મૃગ સજ્જન. સજ્જન દુર્જનને બંનેને આનંદ થાય તેવું મધુરું હું બોલું છું. તેથી મને લાલાએ પોતાના ઉપર ખુશીને રાખી છે. હરિ ઓમ.